રામ નારાયણ રા. હું આ વાતો વારંવાર કહું છું જેથી તમે નિરાશા અને હતાશામાં ન ફસાઈ જા. આ વાતો તમારા અંતરમાં વસાવી દઉં. લેવાના અને આપવાના સંબંધમાં અસમાનતા ઉત્પન્ન થાય છે. કોઈ આપી શકે અને કોઈ આપી શકતું નથી. એક અનોખી પરિસ્થિતિ ઊભી થાય છે. એથી સારા તો એ છે કે આવી પરિસ્થિતિ જ ઊભી ન થાય. તમારા સાથે મારું એક સમજૂતી થયેલું છે કે તમારે કંઈ આપવું નથી, ફક્ત મારો સંપર્ક જાળવી રાખવો છે. હું તમારે ખાતરી આપું છું કે હું તમને એ સ્થિતિ સુધી પહોંચાડું. તમે નિશ્ચિંત થઈને ઘરસ્થ જીવન જીવી જાઓ. જે કંઈ કરી રહ્યા છો એ સારા રીતે કરતા રહો. સમય આવતા હું તમારા જીવનમાં ઉદય કરીશ. એક બાળકને મગ મેળવવા માટે શહદ ચાખાવવું પડે. એકવાર એ મગનો સ્વાદ લઈ લે તો પછી એ હાથ છોડતો નથી. તમારી જીભ તૈયાર થઈ ચૂકી છે. એકવાર પ્રાપ્ત થશે પછી જુઓ તમે કેવી રીતે સમાધિમાં લીન થઈ જશો. તમારા માટે શયા તૈયાર થઈ ગઈ છે, જ્યાં જઈને બધું જ સમજાશે. તમે એ મહાસમાધિમાં ડૂબી જશો. ગુરુ બની ગયો છું તો મને થોડું છોડી દો. ગુરુ અને ગાય વચ્ચે કોઈ તફાવત નથી. ગાયનું દૂધ મેળવવા માટે એને ખુલ્લે પાડવી પડે. એ જ રીતે જો ગુરુનું તત્વ મેળવવું હોય, જો એ પરમાવસ્થામાં પહોંચવું હોય તો મને બંધન મુક્ત રાખવું પડશે. મને સામાન્ય ઈચ્છાઓમાં ના ફસાવો. દરરોજ અનેક વિઘ્નો આવશે તો પણ કેટલું શક્ય છે. હું બધું જ કરી શકતો નથી. જો 4050 લોકો હોડાઈ જાય તો એવું ન માનો કે ગુરુદેવ વિના કંઈ કર્યા જ ચાલ્યા ગયા. હું તમારું હિત જ ઈચ્છું છું. હું તમને ખાતરી આપું છું કે તમને તમારા લક્ષ્ય સુધી અવશ્ય લઈ જઈશ. એ લક્ષ્ય સુધી પહોંચવા ઈચ્છનાર 1000 હોય કે 10,000 કોઈ તકલીફ નથી. રામ નારાયણ રા.